યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે બેલારૂસમાં સ્થિતિ વણસી રહી છે અને રાજકોટના વિદ્યાર્થીઓ બેલારૂસમાં ફસાયા છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને હાથ જોડીને પોતાની વ્યથા રજૂ કરી હતી. અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બાળકો બેલારૂસમાં જે ભણે છે એમને ઇન્ડિયા પરત લઈ આવે સરકાર, અને પ્રાયોરિટીમાં હવે લઈ આવે. યુક્રેનનું ઓપરેશન છે એ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે, પણ બેલારૂસમાં બી પરિસ્થિતિ ખરાબ થતી જાય છે ડે બાય ડે. ત્યાં એટીએમમાંથી પૈસા વિડ્રો થતા નથી અત્યારના. રાજકોટના 50 થી 60 વિદ્યાર્થીઓ છે ત્યાં આગળ. ગુજરાતના ટોટલ એપ્રોક્સિમેટલી 750 છે. વાલીઓની રજૂઆતને લઈ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર કામ કરી રહી છે. બેલારૂસમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને પરત લાવવા માટે સરકાર સુધી રજૂઆત પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે, એમની પાસે પૈસા નથી, એમના ક્રેડિટ કાર્ડ ચાલતા નથી, એમની પાસે ભોજનની વ્યવસ્થા હવે ઓછી છે. એવા સંજોગોમાં ઝડપમાં વિદ્યાર્થીઓને સહાય મળે અને જલ્દીથી પાછા આવે એ વાલીઓએ રજૂઆત કરી છે, અને આ રજૂઆત અમે ચોક્કસ ઉપર સુધી પહોંચાડીશું. ગુજરાતના 400થી વધુ વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. છેલ્લા 2-3 દિવસથી ત્યાંની પરિસ્થિતિ જોતા વાલીઓની ચિંતા ખૂબ જ વધી ગઈ છે, જેથી તેઓ પોતાના બાળકોને હેમખેમ પરત લાવવા સરકારને રજૂઆત કરી રહ્યા છે. જિગ્નેશ કોટેચા, દિવ્ય ભાસ્કર, રાજકોટ.